સુરતમાં આરોગ્ય અને ફૂડ વિભાગનું ચેકિંગ પોંકની ચીજવસ્તુઓમાં ભેળસેળને લઈ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ફૂડ વિભાગે કુલ 12 જેટલા સેમ્પલ લઈ અને મોકલ્યા છે। સુરતમાં કાપોદ્રા પોલીસનું ગોગો પેપરને લઈ અને ચેકિંગ અલગ અલગ ટીમો બનાવી અને તેમના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં વેચાણને લઈ ચેકિંગ કરાઈ રહ્યું છે। દુકાનદારોને પ્રતિબંધિત વસ્તુનું વેચાણ ન કરવા સૂચના। પ્રતિબંધિત ગોગો પેપર કે ફોઇલ પેપર કે એમાં પીવા માટે નશીલા માદક પદાર્થો પીવા માટે ઉપયોગમાં લેવાતી પાઇપ તેઓને શોધી કાઢવા અને નેસ્ત નાબૂદ કરવા માટેની કાર્યવાહી આજરોજ સતત કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ડ્રાઈવ રાખી કામગીરી કરવામાં આવેલ છે। કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ તમામ ગલ્લાધારકો, તમામ શોપિંગ જે છે તે એ લોકોને સખતપણે સૂચના કરવામાં આવેલી છે કે તમે આવી પ્રતિબંધિત કોઈ વસ્તુઓ વેચવી નહીં। જો વેચશો તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે।